ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડ દરમિયાન જળબંબાકાર અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદના વહનને લઈને આગાહીકારો અનુમાન વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે અંબાલાલ પટેલે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદના ચોથા રાઉન્ડને લઈને મોટી આગાહી આપી છે. વરસાદનો આ રાઉન્ડ ખૂબ જ ભારે રહેશે. પ્રથમ આગામી 5 દિવસમાં રાજ્યમાં હવામાન કેવું રહેશે તેને લઈને વાત કરીએ તો 30 તારીખ સુધી રાજ્યમાં વરસાદનું જોર સામાન્યથી ભારે રહી શકે છે. વરસાદના આ ત્રીજા રાઉન્ડ સુધી રાજ્યમાં સરેરાશ વાર્ષિક 80-81% વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 200ની વધારે તાલુકાઓમાં વરસાદ નોંધવામાં આવ્યો છે. હવે વરસાદ થોડોક આરામ આપે એ ખૂબ જ જરૂરી છે. હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં હજુ ત્રીજો રાઉન્ડ પૂર્ણ થયો નથી ત્યાં ચોથા રાઉન્ડની મોટી આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે પહેલી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનો ચોથો સૌથી મોટો ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમને કારણે 15 ઓગસ્ટ સુધી તેની ભારે અસર જોવા મળી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ રાઉન્ડમાં પવનનું જોર વધારે રહી શકે છે. ભારે પવન સાથે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડી શકે છે. તમને જણાવી દઈએ કે આગામી બીજી 4 ઓગસ્ટની વચ્ચે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે પવન સાથે ભયંકર વરસાદ પડવાની હવામાન અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે ઓગસ્ટ મહિનો ખૂબ જ ભારે રહી શકે છે. 2 ઓગસ્ટથી ફરી એકવાર રાજ્યમાં તીવ્ર વરસાદી માહોલ સક્રિય થશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર વરસાદનો ચોથો રાઉન્ડ 15 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.